સુરતના ગોળાદરા વિસ્તારમાં નહેર પાસે ખોદકામ દરમિયાન એક જ ગેસ પાઇપલાઇનમાં લીકેજ થયું હતું, જેના કારણે ફ્લેશ ફાયર જોવા મળી હતી. આગને નીકળતા જોતા આસપાસના દુકાનદારો ડરી ગયા હતા, તેમજ લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. ઘટના સ્થળ નજીકથી ફાયરની ગાડી પસાર થતાં સબ ફાયર ઓફિસરે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ત્યાં જ આગ ઉપર કાબૂ મેળવવા શરૂ કર્યું હતું. આગની જ્વાળાઓથી લોકો ગભરાયા. ગોળાદરા વિસ્તારમાં સિનેમા રોડ પાસે જલારામ સોસાયટીની બાજુમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન એકાએક ગેસ લાઇનમાં ભંગાર થતાં લીકેજ શરૂ થઈ ગયું હતું, જેને કારણે ફ્લેશ ફાયર ખૂબ જ જોરથી શરૂ થઈ ગયું હતું. આગની જ્વાળાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં નીકળતા આસપાસના લોકો ગભરાઈ ગયા હતા. મહત્વની બાબતો એ હતી કે ગેસ લાઇનમાં જ્યાં લીકેજ થયો હતો તેની નજીક જ DGVCLનું ટ્રાન્સફોર્મર હતું અને ફ્લેશ ફાયર ટ્રાન્સફોર્મર સુધી પહોંચી જતા ત્યાં પણ આગ લાગી ગઈ હતી, જેને કારણે લોકો ડરનો માહોલ જોવા મળ્યો હતો. તાત્કાલિક અસરથી ફાયર વિભાગની GB અને પોલીસ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બીજા કોલ માટે નીકળ્યા પણ આ બધું ગંભીર જણાવ્યું સબ ફાયર ઓફિસર સુનિલ ચૌહાણે જણાવ્યું કે અમે ગોળાદરા આસપાસ વિસ્તારમાં લિફ્ટમાં બાળકી ફસાઈ હોવાની ઘટનાનો કોલ મળતા નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં જોયું કે ટ્રાન્સફોર્મરનું બરાબર બાજુમાં જ ગેસ લીકેજ થયો હોવાને કારણે આગ લાગી ગઈ હતી. હવે આ આગ ઉપર સતત પાણીનો મારો ચાલુ રાખવો જરૂરી હોય છે. બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જ્યાં સુધી ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ગેસ સપ્લાય બંધ ન કરે ત્યાં સુધી આ ફ્લેશ ફાયર જોવા મળતી હોય છે. અમે તાત્કાલિક ડિંડોલી ફાયર સ્ટેશનને પણ જાણકારી કરી હતી. ત્યાંથી પણ ગાડી અહીંયા આવી હતી અને સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ તમામ અધિકારી આવી જતા આગ ઉપર નિયંત્રણ આપ્યું હતું. DGVCLનું જે ટ્રાન્સફોર્મર હતું તેનામાં પણ આગ પ્રસરી ગઈ હતી, તેને પણ નુકસાન થયું હતું. સબ ફાયર ઓફિસર સુનિલ ચૌધરી, ડુંબલ ફાયર સ્ટેશન. કયો વિસ્તાર છે, કઈ રીતની આગની ઘટના હતી? આસપાસ ચોકડી. ઓલરેડી અમે બીજા કોલમાં જતા હતા, છોકરી લિફ્ટમાં ફસાયેલી હતી અને બીજા કોલમાં જતા હતા. અચાનક આસપાસ ચોકડી પર આવ્યા તો જોયું કે આગની જ્વાળા ઊંચે ઉડતી હતી. અમને ચોક્કસ કારણ તો ખ્યાલ નહીં હતો, પણ ટ્રાન્સફોર્મર બાજુમાં હતું તો કે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી છે. હવે આજુબાજુ દુકાનો હતી, પબ્લિક ઘણું હતું. તો પહેલાં અમે કંટ્રોલને કીધું કે કંટ્રોલ બીજી ગાડીને તમે પેલા રેસ્ક્યુના કોલમાં મોકલો. અમે અહીંયા આગ લાગી છે અને નુકસાન વધારે પાયામાં થાય એવું છે તો અમે ગાડી અહીંયા અમારી રોકી લઈએ છીએ અને બીજી ગાડી તમે ત્યાં રેસ્ક્યુના કોલમાં ડિવાઈડ કરી નાખો. અને પછી અમે ડિંડોલી ફાયર સ્ટેશનને બેકઅપ માટે બોલાવી કે આવીને ચોક્કસ કારણ ખબર પડી કે ગુજરાત ગેસની મેઇન લાઇન તૂટેલી હતી, તો એ હિસાબે પાણીનો મારો સતત ચાલુ રાખવો પડે એવું તો જ્વાળા બીજા માળ સુધી ઉપર જતી હતી અને બાજુમાં ટ્રાન્સફોર્મર હતું. એ હિસાબે અમે આગને કંટ્રોલમાં લેવા માટે એના પાણી મારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એનો. અને ગુજરાત ગેસ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવે, એ હતું મેઇન રીઝન. લાઇન લીકેજ થવાનું કારણ? પાછળ મશીનરીથી ખોદકામ ચાલે છે અને એનાથી ડેમેજ થઈને મેઇન લાઇન લીકેજ થઈ ગયેલી હતી. કેટલી ગાડીઓ ઘટના સ્થળે આવેલી? ઘટના સ્થળે 4 ગાડીઓ અવેલેબલ આવેલી હતી, ડિંડોલી ફાયર સ્ટેશન અને ડુંબલ ફાયર સ્ટેશન. હાલ અત્યારે પરિસ્થિતિ એકદમ કાબૂમાં છે અને ટોટલ GBના માણસો, ગુજરાત ગેસના માણસો અને ફાયરની તમામ ગાડીઓ ઘટના સ્થળ પર ઉભેલી છે.